હેલો સ્ટુડન્ટ, તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે જે ઓલ ઇન્ડિયા કોટાનું રજિસ્ટ્રેશન પ્રોસેસ, જે કાઉન્સેલિંગ પ્રોસેસ આજથી શરૂ થવાની છે, તો જે પણ સ્ટુડન્ટ્સ ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લેવા માગે છે તો એ આ વિડીયો ખાસ જોવે। અને બીજું કે જે ગુજરાત કોટાનું રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ સમાપ્ત થઈ ગયું છે, તો એની આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છે કે એનું મેરિટ લિસ્ટ જે છે ક્યારે બહાર પડી શકે છે, એનું ચોઇસ ફિલિંગ જે છે ક્યારે શરૂ થઈ શકે છે અને કેટલા વિદ્યાર્થીએ ટોટલ એનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેની સંપૂર્ણ પ્રોસેસ આજે સમજવાના છે। તો વિદ્યાર્થીઓ, જો તમને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને જો જરૂર લાગે તો તમારા કનેક્ટેડ મિત્રોને શેર કરજો। જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી જ નવી માહિતી મેળવવા માટે। તો વિદ્યાર્થીઓ, વિડીયો શરૂ કરીએ છીએ। યસ, તમને અહીંયા દેખાતું હશે કે એમસીસી દ્વારા થોડા સમય પહેલાં જે આ શિડ્યુલ રિલીઝ કરવામાં આવ્યું હતું। હવે આ શિડ્યુલ કોના માટે છે પહેલાં તો એની વાત કરી નાખીએ। તો તમને હવે અહીંયા દેખાતું હશે કે જે આપણે આગળ શિડ્યુલ હતું એ ઓલ ઇન્ડિયા કોટા, એટલે કે જે પણ સ્ટુડન્ટ્સ ઓલ ઇન્ડિયા કોટાની 15% બેઠકોમાં ભાગ લેવા માગે છે, ત્યારબાદ ડીમ યુનિવર્સિટી, એટલે કે જે પ્રાઇવેટ કોલેજ તમે કહી શકો કે પ્રાઇવેટ યુનિવર્સિટી તમે કહી શકો, ડીમ યુનિવર્સિટી, જો એમાં એડમિશન લેવા માગતા હોય, ત્યારબાદ બીએસસી નર્સિંગ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માગતા હોય, આ બેઠકોમાં એડમિશન લેવા માગતા હોય જે પણ સ્ટુડન્ટ્સ, તો એની વાત કરવામાં આવે છે। ત્યારબાદ ESIC કોટામાં ભાગ લેવા માગતા હોય, ત્યારબાદ AFMCમાં, ત્યારબાદ એમ્સમાં જો એડમિશન જે સ્ટુડન્ટ લેવા માગતું હોય, ત્યારબાદ JIPMER અને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જો સ્ટુડન્ટ્સ એડમિશન લેવા માગે છે તો એના માટે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ આજથી, એટલે કે 14 ઓગસ્ટથી શરૂ થવાની છે। ક્લિયર? તો જે પણ સ્ટુડન્ટ્સ ઓલ ઇન્ડિયા કોટાની 15% બેઠકોમાં ભાગ લેવા માગે છે તો આ વિડીયોને સંપૂર્ણ જોજો। તો હવે અહીંયા લખ્યું છે મિત્રો કે રજિસ્ટ્રેશન એન્ડ પેમેન્ટ પ્રોસેસ। તો હવે જે અહીંયા લખ્યું છે મુજબ વાત કરીએ તો 14 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધીમાં એની રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, ઓલ ઇન્ડિયા કોટાની રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલવાની છે અને ચોઇસ ફિલિંગની પ્રોસેસ જે છે એ 16 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ સુધી ચાલવાની છે। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? તો 14 ઓગસ્ટ એટલે કે આજથી આ રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થવાની છે। તો હવે આનો ટાઈમ કોઈ પણ આપ્યો નથી, એટલે કે તમે 10 વાગ્યા કે 12 વાગ્યાથી આ રજિસ્ટ્રેશન જે છે કરાવી શકો છો, જે MCCની વેબસાઇટ છે, અને આ 21 ઓગસ્ટ સુધી આ રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે ચાલવાની છે અને ચોઇસ ફિલિંગ પ્રોસેસ પણ જે 16 ઓગસ્ટ એટલે કે પરમ દિવસથી એની ચોઇસ ફિલિંગ પણ તમે કરી શકશો અને એ પણ 20 ઓગસ્ટ સુધી ચાલવાની છે, બરોબર? એટલે એવું નથી કે રજિસ્ટ્રેશન પ્રોસેસ તમે કરાવો ને જે ચોઇસ ફિલિંગ છે એ પણ તમે સાથે કરાવો, થોડુંક 1-2 દિવસ આગું પાછું તમે કરાવશો તો ચાલશે, અને એના એ જ દિવસે જો ચોઇસ ફિલિંગને જે રજિસ્ટ્રેશન કરાવશો તો પણ ચાલશે, બરોબર? એટલે એમાં કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી। અને ત્યારબાદ બીજી પ્રોસેસ જે છે લખ્યું છે પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ, એ પણ 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં। ઓકે, એટલે તમે જોઈ શકો છો કે આનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ ને ચોઇસ ફિલિંગ પ્રોસેસ જે છે વહેલી તકે સમાપ્ત થઈ જવાનું છે। તો ભાઈ આપણે આ રાઉન્ડ 1ની વાત કરીએ છીએ, બરોબર? તો પહેલા રાઉન્ડની પ્રોસેસ જે છે એ ચોઇસ ફિલિંગ સંપૂર્ણ 20 ઓગસ્ટે સમાપ્ત થઈ જશે અને આપણે જે સ્ટેટનું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું MCC દ્વારા, તેમાં લખ્યું હતું કે જે રાઉન્ડ 1 છે એ 21 ઓગસ્ટથી લઈને 5 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? તો આની જે MCCની ઓલ ઇન્ડિયા કોટાની રાઉન્ડ 1ની સંપૂર્ણ પ્રોસેસ 21 કે 22 ઓગસ્ટે સંપૂર્ણ સમાપ્ત થઈ જશે। ક્લિયર? તો જે પણ સ્ટુડન્ટ્સ 15% ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવા માગે છે એમણે વહેલી તકે રજિસ્ટ્રેશન પ્રોસેસ 20 ઓગસ્ટ કે 21 ઓગસ્ટ સુધીમાં કરાવી દેવું અને ચોઇસ ફિલિંગ પણ ત્યારે કરી દેવું। ક્લિયર થઈ ગયું? અને આ જે સમય છે એ યાદ રાખો કે એટલા સમય સુધીમાં જ ચોઇસ ફિલિંગ ને બધું થઈ શકશે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરાત કોટાનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ સમાપ્ત થયું છે એની થોડીક હવે ચર્ચા કરીએ। તો હવે તમને અહીંયા સ્ક્રીન પર જે 14 ઓગસ્ટના રોજ એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યો છે જે મેડિકલ પ્રોસેસ વિશે, તો એની અહીંયા વાત કરીએ છીએ। હવે અહીંયા લખ્યું છે મુજબ કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીની 15,708 બેઠકની સામે 23,000થી વધુ મેરિટમાં। ઓકે, એટલે ટોટલ રજિસ્ટ્રેશન કેટલું કરાવ્યું છે વિદ્યાર્થીઓએ? 23,587 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને અહીંયા લખ્યું છે મેરિટ 20 માર્ક જેટલું ઊંચું જાય તેવી સ્થિતિ, બરોબર? તો એની વાત આપણે પછી કરીએ છીએ। પહેલી વાત આપણે કરીએ કે તમારું જે મેરિટ છે ક્યારે બહાર પડી શકે છે। તો મેરિટ જે છે તમારું કે 1 વીક લાગશે મેરિટ બનતા, એટલે અઠવાડિયા પછી તમારું મેરિટ જે છે એ બહાર પડી જશે, એટલે કે નિયર બાય તમે ગણી શકો કે
20 ઓગસ્ટ કે 21 ઓગસ્ટના રોજ તમારું મેરિટ જે છે એ બહાર પડશે. આટલું ક્લિયર છે. અને જે ચોઇસ ફિલિંગ છે એ ચોઇસ ફિલિંગ પણ આ લોકોએ વહેલી તકે શરૂ કરી દેવી પડશે, એટલે એ પણ 5-6 દિવસમાં એ શરૂ થાય એવી શક્યતા છે. ક્લિયર? કારણ કે આ લોકોએ જે ચોઇસ ફિલિંગની જે શિડ્યુલ આપ્યું હતું MCC વાળાએ, તો એમાં 21 ઓગસ્ટથી લઈને 5 સપ્ટેમ્બર સુધીમાં સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગનું શિડ્યુલ હતું. અને જોવા જઈએ તો અઠવાડિયામાં મેરિટ લિસ્ટ બહાર પડશે, તો વહેલી તકે આ લોકોએ ચોઇસ ફિલિંગ જે છે શરૂ કરી દેવી પડે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો આપણે જે રજિસ્ટ્રેશન કર્યું છે એની વાત કરી. ત્યારબાદ નીચેના કેટલાક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી નાખીએ. તો હવે વિદ્યાર્થીઓ અહીંયા લખ્યું છે કે ટોટલ આપણે કેટલી સીટ છે એની વાત કરીએ તો મેડિકલમાં ટોટલ 6858 જેટલી બેઠકો છે. ત્યારબાદ ડેન્ટલમાં ટોટલ 1250 જેટલી સીટ છે. ત્યારબાદ આયુર્વેદમાં 3600 જેટલી અને હોમિયોપેથીમાં ટોટલ 15708 જેટલી બેઠકો છે. આટલું ક્લિયર છે? યસ. હવે વાત કરીએ કે જે 3 નવી મેડિકલ કોલેજ ખુલવાની હતી એના શું સમાચાર છે. તો હવે અહીંયા લખ્યું છે, આપણે થોડીક વિથ નાની કરી નાખીએ તો તમને દેખાતું હશે. તો હવે અહીંયા લખ્યું છે કે રાજ્યમાંથી 3 નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, જે હાલ રિજેક્ટ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં અપીલ કરવામાં આવે તો ફરીવાર મંજૂરી મળે તેવી શક્યતા છે. જો કે હાલ પૂરતી આ 3 નવી કોલેજોને મંજૂરી મળે તેવી શક્યતા નથી. ઓકે, એટલે આ વર્ષે જે 3 નવી મેડિકલ કોલેજ છે એને મંજૂરી આપવામાં આવી નથી. તો 2025માં બાય ચાન્સ એ ખુલી શકે છે. જો એ અરજી સ્વીકારે સરકારશ્રી તો એ 3 નવી મેડિકલ કોલેજને મંજૂરી મળી શકે છે. મેડિકલના સૂત્રો કહે છે કે સમગ્ર દેશમાંથી 112 નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. નેશનલ મેડિકલ કમિશન દ્વારા અત્યાર સુધીમાં માત્ર 15 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. કેટલીક નામંજૂર થયેલી કોલેજો અપીલમાં જાય તો આગામી દિવસોમાં કમિશન દ્વારા ફરીવાર મંજૂરી આપવામાં આવે તેવી પણ શક્યતા છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો જે 3 મેડિકલ કોલેજ છે એ શરૂ નહીં થવાની, એની અરજી જે છે એ રિજેક્ટ કરી દેવામાં આવી છે. હવે મિત્રો અહીંયા લખ્યું છે કે નીટના કારણે ચાલુ વર્ષે મેડિકલ પ્રવેશ માટે અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળી રહી છે. મેરિટમાં અંદાજે 20 માર્ક્સનો તફાવત આવતા મેરિટ છેલ્લા 2 વર્ષની સરખામણીમાં ઊંચું જાય તેવી પણ શક્યતા રહેલી છે. હવે મિત્રો તમને અહીંયા થોડુંક ઝૂમ કરીને બતાવું તો અહીંયા તમને એક ટેબલ દેખાતું હશે. તો અહીંયા જે 2022નું મેરિટ છે, 2023નું મેરિટ અને 2024નું મેરિટ જે છે કમ્પેર કરવામાં આવ્યું છે જે ગુજરાત રેન્કના આધારે. બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો કે 2022માં જે 100 સુધી જે ગુજરાત રેન્ક હતા એમનું મેરિટ અહીંયા દેખાતું હશે. તો 2022માં 672 હતું, ત્યારબાદ 2023માં 681 થયું. અને આ વર્ષે વિદ્યાર્થીઓ 20 માર્ક જેટલું એ મેરિટ ઊંચું જઈ શકે છે એવું આ લોકોનું અનુમાન છે. બરાબર? તો અહીંયા 700 થઈ શકે છે. ત્યારબાદ 2022માં 656 હતું, ત્યારબાદ 670 થયું હતું 23માં, અને આ વખતે 690 થઈ શકે છે. એવી રીતે તમે અહીંયા બધા જ જે તમારા ગુજરાત રેન્ક આવે એ આધારે તમને ખ્યાલ પડી શકે કે મને કઈ કોલેજમાં કયા માર્કે એડમિશન મળી શકે છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો અહીંયા 10,000 સુધીના મેરિટ માર્ક દર્શાવ્યા છે. તમે અહીંયા બધા જ જોઈ શકો છો કે કેટલા માર્કનો તફાવત આવ્યો છે 2022, 23, 24માં. ઓકે, તો આપણે વાત કરી. ક્લિયર? તો 10,000 મેરિટ સુધીની અહીંયા આપણે જોયું. તમે તમારા માર્કના આધારે તમારું જ્યારે મેરિટ બહાર પડે તેના આધારે તમે જોઈ શકો છો. યસ. તો આટલી વાત મારે કરવાની હતી કે 23,587 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાયું. તો વિદ્યાર્થીઓ, જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો, કારણ કે મેરિટ ચોઇસ ફિલિંગની સંપૂર્ણ પ્રોસેસ, સંપૂર્ણ માહિતી, લેટેસ્ટ ન્યૂઝ એ બધું જ આપણી ચેનલ પર આવવાનું છે. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. યસ. તો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ નવી માહિતી મેળવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.